નમસ્કાર દર્શક મિત્રો, બાયોકેમિક સિરીઝમાં આપણે નેટ્રમ મ્યુરેટિકમ નામના ક્ષાર વિશે જાણીશું. નેટ્રમ મ્યુરેટિકમ એટલે આપણા રસોડામાં વપરાતું મીઠું, જે ક્ષાર સોડિયમ અને ક્લોરિનના સંયોજનથી બનેલો છે. આ ક્ષાર શરીરમાં સેલ્યુલર લેવલ પર ફ્લુઇડ હોય એને બેલેન્સ રાખવાનું કામ કરે છે. સામાન્ય રીતે જોવા જતાં ખોરાક લેવા છતાં પણ જ્યારે તમારું શરીર ઘસાતું હોય, લોહી ઓછું હોવાને કારણે માથાનો દુખાવો થતો હોય, આ ક્ષારનું મુખ્ય લક્ષણ આગળ પડતું ખોરાકમાં જમતી વખતે થોડું મીઠું લેવાની આદત હોય, કબજિયાત, વધુ પડતી તરસ. તો દર્શક મિત્રો, આ ક્ષાર ઓરલી લેવાથી ઘણો બધો ફાયદો થાય છે. આ ક્ષારના માનસિક લક્ષણોમાં સામાન્ય રીતે દર્દી ઘણો ગમગીન ફરતો હોય છે અને ઘડીકમાં હસે, ઘડીકમાં રડે, એવી રીતની એની ટેન્ડન્સી હોય છે. એમને એકલતા વધારે પસંદ હોય છે અને સ્લીપીનેસ જેવું, ઘેન જેવું ફીલ થયા કરે છે. જ્યારે આ ક્ષારની ન્યૂનતા થાય છે ત્યારે લૂ લાગવી, માથાનો દુખાવો, નાકમાંથી સતત પાણી નીકળવું, શરદી, એલર્જી, નાકમાંથી નીકળતા પાણીને લીધે, સાઇનસને લીધે કાનમાં આવતી થોડી બહેરાશ, મોઢામાં થૂક તથા સામાન્ય તાવમાં જીભ સુકાઈ જવી, અજીર્ણને કારણે પેટમાં દુખાવો, વધારે પડતી તરસ લાગવી, વધારે પડતો પેશાબ થવો. દર્શક મિત્રો, જ્યારે તમે ખોરાકનો વધુ ઉપયોગ કરો છો ત્યારે સામાન્ય રીતે સ્કિનમાં પણ ખરજવાની બીમારી જોવા મળતી હોય છે. તો આ ક્ષાર મીઠાના વધુ પડતા ઉપયોગથી સ્કિન ડિસીઝમાં પણ અસરકારક પરિણામ અમે મેળવેલા છે. વધારે પડતી ઊંઘ, રાતના પસીનો થવો, માસિક દરમિયાન માથાનો દુખાવો, શરીરના જુદા જુદા ભાગમાં થતી છાલીઓ અને સવારે 10 વાગ્યાથી બપોર સુધીમાં રહેતો તાવ, સાથે વધુ પડતી ઊંઘ અને પૂરતી ઊંઘ પછી બી આવતી તફાવત. જો આવા લક્ષણો તમને હોય તો આ દવાના ઘણા ચમત્કારિક પરિણામ છે અને આ દવા જો સવારે 8 થી 10ની વચ્ચે આપવામાં આવે છે તો ઘણા સારા પરિણામો જોવા મળે છે. માટે દર્શક મિત્રો, જ્યારે પણ તમને આવી સામાન્ય તકલીફ હોય તો આ ક્ષાર લેવાનું ચૂકશો નહીં. ધન્યવાદ. આભાર.